સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા બાળકોમાં અભ્યાસની સાથે સાથે રમતગમત પ્રત્યે પણ રુચિ વધે તે માટે ભરચક પ્રયાસો સાથે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। જોકે ખાટલે સૌથી મોટી ખોટ એ છે શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને વહીવટી તંત્રની રમતગમત મુદ્દે ગંભીરતા ઉડીને આંખે વળગી તેમ છે। શહેરની કેટલીક શાળાઓમાં તો રમતગમતના મેદાનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે જે શાળાઓમાં રમતગમતના મેદાન છે તેની જાળવણી પ્રત્યે ધરાર લાપરવાહી દાખવવામાં આવતી હોય છે। શાળાના રમતગમતના સાધનોની સ્થિતિ ખરાબ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાછળ હજારો કરોડોનું બજેટ વાપરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। આ સિવાય શાળાઓમાં મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને પગલે માસૂમ વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બને તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। રમતગમતના સાધનો પાછળ કરોડોનો ખર્ચ વ્યર્થ। હાલમાં જ શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા 1,50,000થી વધુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તે માટે વિવિધ રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। આ સિવાય ખેલ મહાકુંભમાં પણ સુરતના વિદ્યાર્થીઓનો ઉજ્જવળ દેખાવ નોંધપાત્ર જોવા મળી રહ્યો છે। બીજી તરફ સુરતની 300થી વધુ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ખેલકૂદ પ્રત્યે શિક્ષણ સમિતિના શાસકોમાં લાપરવાહી ચર્ચાનો વિષય બની છે। શહેરના અડાજણ ખાતે હોળી ચકલા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 150 અને 151માં બાળકો માટે મૂકવામાં આવેલા રમતગમતના સાધનો જર્જરિત થઈ ચૂક્યા છે। આ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું જણાયું છે। મહેશ પટેલ। મહેશભાઈ, કઈ જગ્યા પર ઉપસ્થિત છો? કઈ પોઝિશનમાં અહીંયા જોવા મળીશું? આપણે અત્યારે અડાજણ ગામ હોળી ચકલા સ્કૂલ નગર પ્રાથમિક 150 151 પર ઊભા છે અને જે બાળકો માટે રમતના સાધનો મૂકેલા છે એ બધા ખંડેર હાલતમાં છે। એટલે આ તો કેટલા માનો કે વરસ જેવું થઈ ગયું એને કોઈ રિપેરિંગ મેન્ટેનન્સ કશું થયું જ નથી। તંત્રને જે જવાબદારી છે આ મેન્ટેનન્સની એની અંદર તંત્ર બિલકુલ બી ધ્યાન આપતું નથી અને એને આ જે કાર્ય કરવાનું છે કે અમારા માટે નથી કરવાનું, બાળકો માટે કરવાનું। આજે બાળકો અહીંયા ગરીબના બાળકો ભણે છે નગર પ્રાથમિકમાં, તો એ બાળકોને રમતના માટેના જે સાધનો જે ખંડેર અને તૂટેલી હાલતમાં હોય તે તંત્ર શું કરે છે, કેમ જવાબદારો કોઈ એની પર પગલાં નથી લેતા? વાત કરીએ તો ખેલ મહાકુંભ હમણાં ચાલી રહ્યું છે, સૌથી વધુ રજીસ્ટ્રેશન એમાં થઈ રહ્યું છે। તમે કઈ રીતે એને મૂલવો છે અને આ સાધનો? સરકાર શ્રીની નિયત ચોખ્ખી છે, પણ જે જવાબદાર જે વહીવટ કરવાનો છે, જે અધિકારીઓ છે એ લોકોની નિયતમાં એટલી ખોટ છે ને કદાચ આના બિલ બી મુકાઈ જતા હોય કે રિપેર કર્યું એમ, પણ રિપેર નહીં થયું હોય। અચ્છા, તો અધિકારી ઉપર કઈ પગલાં કેમ? સરકારશ્રીની નિયત સારી છે તો બી કેમ નહીં લેવા? સરકારશ્રી અત્યારે ઓપરેશન ગંગાજળ ચલાવી રહી છે, બરાબર છે? એટલે ઓપરેશન ગંગાજળ હેઠળ આવા અધિકારીને લેવામાં આવે એવી મારી મુખ્યમંત્રીશ્રીને